આજના સમયમાં મોટા ભાગના માતા પિતા અથવા તો શાળાના શિક્ષકો સંતાનોને કે વિદ્યાર્થીઓને જ્યારે ભૂલ કરે છે ત્યારે ખરેખર સજા કરવાનો પ્રયત્ન કરે છે. ઉઠબેસ કરાવે છે, ક્યારેક ક્યારેક એને જમવા નથી આપતા, ક્યારેક ક્યારેક એને લખવા માટે આપી દે છે. પણ હકીકતમાં વિદ્યાર્થીઓ અથવા તો યુવાનોને ભૂલ માટે સજા કરવા કરતાં એને સમજ આપવી જરૂરી છે. જો સમજ આપશો તો જ બીજી વાર ભૂલ નહીં કરે. અને એ વાતને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા ભૂલ માટે સજા નહીં, પણ એને સમજનું બીજ વાવો. કોઈ એક ગામની અંદર રવિભાઈ અને એના પત્ની અને એના 2 સંતાનો એક સારી રીતે રહેતા હતા. રવિભાઈ નોકરી કરતા હતા અને એનો મોટો દીકરો છે એ એક શાળાની અંદર ભણતો હતો, હોશિયાર હતો. પણ એક વખત એની શાળામાંથી રવિભાઈ ઉપર ફોન આવે છે કે તમારો દીકરો બહુ તોફાન કરે છે, અત્યારે એક વિદ્યાર્થી સાથે ઝઘડો છે, મારામારી પણ કરે છે, તો તમે એને સમજાવજો, અને જો તમે એને નહીં સમજાવો તો હકીકતમાં અમે શાળામાંથી એને રસ્ટિકેટ કરશું. રવિભાઈના મનમાં પ્રશ્ન થયો કે આ છોકરો તોફાન કરે, આજે મારે એને થોડી સજા આપવી પડશે. મારે એને કંઈક એવી બતાવવું પડશે કે ભાઈ તું આ પ્રકારે કામ કર તો ચાલે નહીં. એટલે આવતા વેત મારે એને 1-2 લપાટ પણ મારવી પડશે, અને જરૂર પડે તેને ઠપકો પણ ખૂબ ભારપૂર્વક આપવો પડશે. જરૂર પડે તેને જમવાનું પણ નહીં આપવું. અને આ પ્રકારની વાત એ કરતા હતા. બરોબર એ જ વખતે એને ઘરે એના એક મહેમાન આવે છે, અને એ મહેમાન છે એ સારા સાયકોલોજિસ્ટ હોય છે. એટલે કે રવિભાઈને એમ કહે છે કે તમે જે એમ કહો છો કે દીકરાને મારે સજા કરવી, વાત સાચી છે, પણ મારે તમને એક મનોવિજ્ઞાનની ભૂમિકામાં વાત કરવી છે. તમે જો સજા કરશો તો એ છોકરો ધીમે ધીમે એ સજા સહન કરતો થઈ જશે, અને ધીમે ધીમે એના તોફાનો પણ વધતા જશે. કોઈ પણને સજા કરવાથી એનો ઉકેલ આવતો નથી, પણ એને સમજ આપવી જરૂરી છે. અને જો સમજ તમે આપશો તો ભવિષ્યમાં એ ક્યારેય તોફાન નહીં કરે, ક્યારેય ગુનો નહીં કરે. એટલે રવિભાઈના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાચી છે. પોતાનો ગુસ્સો એકદમ શાંત કર્યો. એનો દીકરો મહેશ શાળામાંથી આવે છે, અને એને એમ હતું કે મહેશને કે મારા પિતા ખૂબ ગુસ્સાવાળા છે, મને ખીજાશે, મને મારશે. પણ પરિણામ ઊંધું દેખાણું. રવિભાઈ એને પડકે બેસાડીને એને પાણી આપ્યું. પછી એને પૂછ્યું કે બેટા મહેશ, તારા આજે તોફાન તું કરતો હતો, અને તે તારા મિત્રો સાથે ઝઘડો કર્યો, અને એ ઝઘડો કરી અને મારકૂટ પણ તે કરી, આવી વાત તારા સાહેબે મને ફોન ઉપર કીધી, તો આવું શા માટે કર્યું? ત્યારે પહેલાં તો મહેશના મનમાં એમ થયું કે મને કેટલી શાંતિથી પૂછે છે. મને તો એમ હતું મને મારશે, એને બદલે શાંતિથી પૂછે છે. એટલે એકદમ મહેશના મનમાં વિચાર આવ્યો કે ખરેખર મારે સાચી વાત કહી દેવી જોઈએ. મહેશે આંખમાં આંસુ આવ્યા, અને એને એના પપ્પાને કીધું કે મારી સાથે એ બધા છોકરાઓ મને મસ્કરી કરતા હતા, મારા કપડાની મસ્કરી કરતા હતા, મારા પોતાના જે માર્ક આવતા હતા એની મસ્કરી કરતા હતા, અને એ મસ્કરી પણ હું ધીમે ધીમે સહન કરતો. પણ એક વખત એણે મારા માતા પિતા ઉપર પણ મસ્કરી, એટલે કે તમારા ઉપર પણ મને કીધું કે એના માતા પિતા કેવા હશે. એટલે હું રહી ન શીખ્યો, અને મેં એની સાથે ઝઘડો કર્યો, અને આ અનુસંધાને મારામારી થઈ. મારે ખરેખર મારામારી કરવી ન જોઈએ, પણ હકીકતમાં જ્યારે માતા પિતાના વાંક કાઢવા માંડ્યા એટલે મને એમ થયું કે મારે આ ઝઘડો એને કરીને વાત બતાવવી જોઈએ. ત્યારે એના જે પિતા રવિભાઈ હતા એણે કીધું કે ભાઈ વાત સાચી છે, પણ તું કોઈ પણ પ્રશ્નની અંદર જો ઝઘડો કરીશ, તારો ગુસ્સો વ્યક્ત કરીશ,
તો તારો પ્રશ્ન કોઈ દિવસ સોલ્વ નહીં થાય. તારા મિત્રોએ મસ્કરી કરી તો તારે તારા મિત્રોને સમજાવવા જોઈએ. તારા મિત્રોને એમ કહેવું જોઈએ કે તમે જે વાત કરો છો વાત બરાબર નથી. એની સાથે જો ગુસ્સો કરીશ અને જો તું મારકૂટ કરીશ તો ફરીવાર પણ આ જ પ્રકારની વાત આવશે. ધીમે 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 તારો ગુસ્સો વધતો જશે, મારકૂટ પણ વધતી જશે. તારા મિત્રો છે બધા જ તારા દુશ્મન બનશે અને એકને એક દિવસ તને શાળામાં ભણવાનું નહીં ગમે. ત્યારે મહેશના મનમાં પ્રશ્ન થયો કે વાત તો સાવ સાચી છે. ધીમે ધીમે એના મનમાં થયું કે મારા પિતાએ જે વાત કરી એ ખરેખર ઉત્તમ છે. અને ધીમે 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 એણે પોતે ગુસ્સા ઉપર પૂરો કમાન્ડ મેળવ્યો. એના જે મિત્રો છે એ મિત્રો જે મસ્કરી કરતા હતા એની સાથે પણ એને મિત્રતા બાંધી દીધી અને એ બધા એકદમ સારી રીતે ભણવા માંડી ગયા. મિત્રો, મારે આ વાર્તાનો બોધ આપણને એમ કહે છે કે જીવનની અંદર જો કોઈ પણ માણસ એટલે કે માતા પિતા અથવા તો શિક્ષક નાના બાળકો એટલે કે વિદ્યાર્થીઓ અથવા સંતાનો એના ઉપર જો ગુસ્સો કરશે, એને જો સજા કરશે તો ભવિષ્યમાં એના ગુસ્સાની માત્રા વધતી જશે અને ભવિષ્યમાં એને સજા કરનારો વર્ગ પણ મોટો થઈ જશે. એટલે કે એને સમજ આપવી પડે, એને ખરેખર આવું શું કામ બન્યું એ વાત કરવી પડે. વાર્તાના ફોર્મમાં પણ વાત કરી શકો. એટલે કે દરેક બાળક છે એને તમે સજા કરશો એટલે એનામાં ડર ઉત્પન્ન થશે, એનામાં બીક ઉત્પન્ન થશે, એનો આત્મવિશ્વાસ ઘટશે, એનો સમજણ પણ ઘટશે અને એના જીવનની અંદર વિશ્વાસની માત્રા પણ ઘટશે. કોઈ પણ ગુણ એ શીખવા માટેને હંમેશા તક આપો અને સંવાદથી જ સંબંધ સુધરે છે. સમજાવટથી જ બાળકમાં આત્મવિશ્વાસ વધે છે અને માતા પિતા છે એનું કામ માત્ર માર્ગદર્શકનું છે. માતા પિતાનું કામ પોલીસનું નથી, માતા પિતાનું કામ જજનું નથી. એટલે કે તરત જ એનો ગુનો છે ગુનાની સજા આપી દો એવું નથી, પણ એને સમજાવટ કરવી પડે. શિક્ષકની પણ આ જ ભૂમિકા છે. અને દરેક ભૂલ પાછળ હંમેશા કોઈને કોઈ લાગણી છુપાયેલી હોય છે, કોઈને કોઈ અન્ય પ્રકારની લાગણી છુપાયેલી છે. જેમ આ મહેશની અંદર એના પિતાના અનુસંધાનમાં એની મસ્કરી કરી એ વસ્તુ પડી હતી. સમજણ આપવાથી બાળક હંમેશા થોડાક જ સમયમાં સાચી દિશા પકડી લે છે. આજથી સમજણ એ આવતીકાલના યુવાનો માટેની એક મોટી તાકાત છે. મારે તમામ માતા પિતાને, તમામ શિક્ષકોને એક ચોક્કસ પ્રકારનો ખ્યાલ આપવો છે કે ભૂલ કરશે, વારંવાર કરશે, અનેક વખત કરશે, પણ દરેક વખતે તમે એને સમજના બીજ વાવો. સમજના બીજ વાવવા માટે તમારે મહાન વ્યક્તિની વાતો કરવી પડે, તમારે કોઈ સારી વાર્તા કરવી પડે અને આ વાર્તા અથવા તો મહાન વ્યક્તિના પ્રસંગો જો માતા પિતા કે શિક્ષકને ખબર ન હોય તો એના જે વિદ્યાર્થીઓ અથવા તો એના સંતાનો ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકશે. આ વાર્તા જીવનમાં સંતાનોના ઉછેર માટે ખૂબ જ અગત્યની છે. એ સમજ દરેક માતા પિતાએ પોતાના બાળકને આપવી. સૌને ધન્યવાદ.